નમસ્કાર મિત્રો, ભાજપની અંદરખાનાની વાત બહાર. હાલ સુધી તેને ટક્કર આપી શકે તેવું કોળી સમાજમાં કોઈ નામ નથી તેવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. પરંતુ તેઓ 1.5 મહિનો રાજકારણમાંથી ગાયબ હોવાના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગનો હવાલો સાંભળતા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીનો ગઈકાલે જન્મદિવસ ગાંધીનગર ખાતે ઉજવવામાં આવ્યો હતો. પરસોત્તમ સોલંકી એટલે કોળી સમાજના કદાવર નેતા કહેવામાં આવે છે. આપણે કોઈને નડવું નથી, મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. ભાવનગર નહીં તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા છે. કોઈને તકલીફ હોય તો પરસોત્તમ સોલંકીનો દરવાજો હંમેશા ખુલ્લો છે. આપણે કોઈથી ડરવાનું શીખ્યા નથી અને કોઈથી ડર્યો નથી. નવા નેતાઓને મંત્રી બનાવાશે તો અમુક જૂના નેતાઓને ઘર ભેગા કરાશે. એવામાં પરસોત્તમ સોલંકીની તબિયતને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી સવાલો થઈ રહ્યા હતા. તેમની નાદુરસ્ત રહેવાના કારણે મંત્રીમંડળમાં પડતા મૂકવાની હોવાની ચર્ચા હતી. જોકે આ વાતને લઈને હવે તેમણે જાહેરાતમાં મોટો સંકેત આપ્યો છે. આ એવા નેતા છે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આનંદીબેનની સરકારમાં મંત્રી રહ્યા છે.